ફ્રેન્ડ્સ, ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની તમારી સમક્ષ આવી ગયો છું તમારી જ ચેનલ જેનું નામ છે સવ્યસાચીએ લઈને. દોસ્તો, અત્યાર સુધીના સેશન્સની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ. શોર્ટ ટ્રીકથી માંડી, અલગ અલગ ટેન્સીસથી માંડી, આર્ટિકલ્સથી માંડી, એક્ટિવ પેસિવના ટેન્સીસ હોય, મોડલ ઓક્ઝિલરી હોય, ચાહે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય, બધાની વિસ્તૃત ચર્ચા, એક્ઝામ્પલ, ઇવન સેન્ટેન્સ સ્ટ્રક્ચર સાથે આપણે જોઈ છે. લાસ્ટ સેશનની જ વાત કરું દોસ્તો, અહીંયા માત્ર એક રિમાઇન્ડર આપી દઉં કે જે મિત્રો અત્યારે પહેલી વખત આપણી ચેનલ પર આવ્યા છે એ તમામને વિનંતી છે કે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જ્યાં પણ તમને ડાઉટ લાગે ત્યાં કોમેન્ટ કરવાનું પણ ચૂકશો નહીં. ઠીક છે દોસ્તો, તો શરૂ કરીએ આજના સેશનની. મેં વાત કરી હતી લાસ્ટ સેશનમાં, હું રિમાઇન્ડર આપેલું હતું કે આપણે દરેક મોડલ ઓક્ઝિલરી હોય કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોય કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય, એ જ્યારે એક્ઝામમાં લખવામાં આવે છે, આપણે એક્ઝામમાં જ્યારે પૂછાય છે, તો એને કેવી રીતે આપણે પ્રેઝન્ટ કરવાનું હોય છે, કેવી રીતે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખવી પડે છે અને કેવી રીતે આપણે એને એપ્લાય કરી શકીએ, એની ચર્ચા ઇન વાત ને લાસ્ટ લેક્ચરની અંદર સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખવાડીને કરેલી હતી. પરંતુ આપણે એ સેશનની અંદર માત્ર વાક્ય રચના જોઈ શક્યા હતા. એની અંદરની જે એક્ઝામ્પલ્સ હતા એ જોવાના બાકી હતા. હવે એ એક્ઝામ્પલ જે છે, મેં એમ કહી દઉં કે નેક્સ્ટ સેશનમાં એક્ઝામ્પલ્સ તમને કરાવીશ. તો એક્ઝામ્પલ જે છે અત્યારે આ સેશનમાં હું તમને કરાવવાનો છું. તો જોઈએ એક પછી એક જે બી આપણી પાસે સહાયકારક ક્રિયાપદો છે, ભાવસાધક સહાયકારક ક્રિયાપદો છે, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ, ઓટ, ટુ. તો બધા જ સહાયકારક ક્રિયાપદોને આપણે વન બાય વન એક્ઝામ્પલ તરીકે જોતા જઈએ. આપણે એક એક્ઝામ્પલ જોઈશું, એક સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં એક એક્ઝામ્પલ જોઈશું. પછી એના ઉપરથી બીજા સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારી જાતે તમારે ડેવલપ કરવાના છે, તમારી જાતે બનાવવાના થશે. તો હવેના જેટલા સેશન છે એની અંદર તમને હું કંઈક ને કંઈક વર્ક આપતો રહીશ, જેથી કરીને તમારી અંદર જે છે કોન્ફિડન્સ ડેવલપ થાય અને તમે જાતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ડેવલપ કરતા થઈ જાઓ. તો આજના સેશન્સથી એ સરસ મજાનું જે લેફ્ટ રાઈટ છે એ ચાલુ થશે. સૌથી પહેલા આપણી પાસે કેનની વાક્ય રચના તો ઓલરેડી આપણી પાસે કઈ છે, કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર મેં આપેલું હતું, યાદ કરો. એ હવે તમારી સમક્ષ મેં મૂકવાનું નથી, કેમ કે આગળના સેશનમાં અને તેની પહેલાના સેશનની અંદર પણ સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત થઈ છે. ઇવન જ્યાં ટેન્સીસની વાત થઈ છે ત્યાં બધે જ કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર ભેગું હતું. લાસ્ટ સેશનની વાત કરીએ તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરી હોય કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય, એની તમામ વાક્ય રચના જે કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર તરીકે આપણે ઓળખીએ છીએ એ મેં તમને લાસ્ટ સેશનમાં જ કરાવી દીધી હતી. દોસ્તો, જે લોકો અત્યારે પહેલી વખત વિડીયો જોતા હશે એ લોકોને આઈડિયા નહીં આવે કે હું શાની ચર્ચા કરી રહ્યો છું. અધરવાઇઝ આપણે આ ટોપિકમાં કેટલે પહોંચી ગયા છીએ. તો એ લોકોને પણ ફરી વખત રિક્વેસ્ટ છે કે આપણી ચેનલ પર જાઓ, ત્યાં વિડીયો પ્લેલિસ્ટ ઓલરેડી આપેલું છે. એ વિડીયો પ્લેલિસ્ટમાંથી વિડીયોઝ વન બાય વન જુઓ, તમારી નોટ ને પેન સાથે રાખો અને તેમાં એ વસ્તુની નોંધ કરતા જાઓ. જે બી વસ્તુ ડિફિકલ્ટ લાગે છે, કોમેન્ટ બોક્સ આપેલું છે તેનો ભરપૂર ઉપયોગ કરો. ત્યાં કોમેન્ટ લખી અને અમને મોકલાવી આપો. એનું સમાધાન, સોલ્યુશન તમને જલ્દી મળી જશે. જે લોકો નવા લોકો છે એ લાસ્ટ સેશન જરૂરથી જોવે, જેથી કરીને એને આઈડિયા આવે કે હું જે અહીંયા ચર્ચા સેન્ટેન્સ સ્ટ્રક્ચરની, કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યો છું એ
ખરેખર છે શું, કેવી રીતે બને છે અને એનો ઉપયોગ આપણે અહીંયા સેન્ટેન્સ બનાવવામાં કેવી રીતે ઉપયોગ કરીશું એ તમને ખ્યાલ નથી. સો ચર્ચા કરી રહ્યા છીએ મોડલ ઓક્સિલરી એટલે કે ભાવસાધક સહાયકારક ક્રિયાપદ અને ભાવસાધક પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે કે સિમ્પલ મોડલ ઓક્સિલરી અને પરફેક્ટ મોડલ ઓક્સિલરી. એના એક્ઝામ્પલ્સ આપણે આ સેશન્સમાં જોવાના છે. બરોબર છે. તો હવે મોડું નહીં કરતા આપણે એક્ઝામ્પલ પર ફોકસ કરીએ. વન બાય વન હું તમને અહીંયા એક્ઝામ્પલ આપતો જાઉં છું. કેવી રીતે વાક્ય બને છે હું સીધો એક્ઝામ્પલ પર આવી જઈશ. સેન્ટેન્સ સ્ટ્રક્ચરની ચર્ચા હવે તમારે જાતે કરવાની છે. તમારે જાતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોતું જવાનું છે. અગાઉના લેક્ચરમાં પણ મેં તમને કહેલું હતું કે નોટ પેન બધા સેશનમાં જોડે રાખો, જેથી કરીને તમને ખબર પડે. તમારે જાતે લખતું જવાનું છે. જેની અંદર જે બી ચર્ચા થાય છે, જે બી પોઈન્ટ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ લખો. કેમ કે નેક્સ્ટ અગાઉના હવે પછીના જે સેશન્સ આવશે એમાં મારું કામ ઓછું થશે ને તમારું કામ બમણું થશે. બીકોઝ જે બેઝિક હતો, પાયો હતો એ મેં ચણી નાખ્યો છે. ઇમારતનો પાયો હતો એ મેં ચણી નાખ્યો છે. બીમ કોલમ બાંધી દીધા છે. હવે ઇમારત ચણવાનું કામ તમારું છે. ચિંતા ન કરતા, એમાં અમારો સપોર્ટ રહેશે. તમને જ્યાં બી પ્રશ્ન થાય પૂછી શકો છો. એની ટાઈમ કમેન્ટ બોક્સ આપી શકો છો. પણ વધારે પડતું ફોકસ તમારી પર રાખવાનું છે અને તમારી જાતે તમારે ડેવલપ કરવાનું છે. હવે બધા જ એક પછી એક વાક્યો આપતો જાઉં છું. એ કેમ બન્યા એ તમારે જોવાનું. એને પેશીવમાં કેમ લઈ આવવા એ તમારે જોવાનું. ચાલો, ચિંતા ન કરતા. જોકે એવું નથી કે મેં તમને ટૂંકમાં કરાવ્યું નથી અને હું ડાયરેક્ટ તમારી પર એ થોપી રહ્યો છું. બટ એ વસ્તુ તમને ઓલરેડી કરાવી ચૂક્યો છું દોસ્તો. એટલે હવે એટલો તમારી પર વિશ્વાસ રાખી શકું કે તમે જાતે એ વસ્તુ કરી શકશો. ચિંતા ન કરશો, વિશ્વાસ છે. બરાબર, તમે કરશો જરૂર. પણ એવું નથી કહેતો કે બધાને તમારામાંથી આવડી જ જશે. એવા પણ હશે મારા જેવા વિદ્યાર્થીઓ કે જેને ડિફિકલ્ટીઝ હશે, ન પણ આવડતું હોય, તો એ લોકો એની ટાઈમ ક્વેશ્ચન્સ કરી શકે છે. બરોબર છે, પૂછજો. બરાબર, જ્યાં બી અટકો ત્યાં મૂંઝાતા નહીં. તો હવે આ સેશન્સની જ્યારે હું ચર્ચા જ કરી રહ્યો છું, એક્ઝામ્પલ આપણે ફોકસ કરવાના છે. સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. કેન વાળું એક એક્ઝામ્પલ છે તમારી સમક્ષ, જે આપણે અગાઉના સેશનમાં ક્યાંક ને ક્યાંક કરેલું છે. બરોબર છે. તો આ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કયું છે દોસ્તો? એક્ઝામ્પલ છે કે એક્ટિવ વોઇસ નું છે. મારે એને શેમાં ફેરવવું છે? પેસિવમાં ફેરવવું છે. તો પેસિવમાં ફેરવીશ તો શું થશે? સૌથી પહેલું પેસિવમાં ફેરવતી વખતે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે આ વાક્ય હતું ને એ સબ્જેક્ટ થી શરૂ થતું હતું, એક્ટિવ વોઇસ નું હતું. હવે જે કરવાનું છે એમાં આપણે પેસિવ નું કરવાનું છે, એટલે કે કર્મથી વાક્ય સ્ટાર્ટ કરવાનું છે. તો આ વાક્ય શું છે પહેલા જુઓ. આઈ કેન ડ્રાઈવ અ ટ્રેક્ટર. હું ટ્રેક્ટર ચલાવી શકું છું. વાક્યને WHAT વોટ અથવા WHOM whom થી પ્રશ્ન કરશો ત્યારે તમને તમારો કર્મ મળી જશે. હું આ વાક્યમાં સૌથી પહેલા વોટ થી પ્રશ્ન પૂછું. તમારે મોટા ભાગે વોટ થી પ્રશ્ન પૂછવો જોઈએ. એનાથી મળી જાય તો whom વાળો ક્વેશ્ચન કરવો નહીં. ઈઝી પડશે એટલા માટે કહું છું. તો સૌથી પહેલા હું વોટ થી પ્રશ્ન પૂછું કે આઈ કેન ડ્રાઈવ અ ટ્રેક્ટર. હું ટ્રેક્ટર ચલાવી શકું છું. ભાઈ હું શું ચલાવી શકું છું? ટ્રેક્ટર. શું એટલે મળ્યો ટ્રેક્ટર, એટલે કે આપણું કર્મ મળી ગયું. તો હવે કર્મને હું આગળ રાખીશ. કર્મ ટુ બી V3 બાય કરવું પડશે ને. તો કર્મ આવી ગયો છે ટ્રેક્ટર. પછી ટુ બી ની જગ્યાએ શું છે આપણી પાસે? સહાયકારક ક્રિયાપદ કેન છે.
તો ટુ બી કેન છે, ત્યાર પછી મારે પેસિવ કરી રહ્યો છું, કર્મ આવી ગયું, સાહેબ મોડલ ઓક્ઝિલરી આવી ગયું, ત્યાર પછી બી સેટ કરવું પડશે, ટુ બી પછી V3, બરોબર છે, કેમ કે આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે અને V3 ડ્રીવન બાય આઈ નું થઈ જશે કર્મ વિભક્તિમાં જાય એટલે મી. તો આ થઈ ગયું પેસિવ વોઇસ. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આપણે કુડ ની વાત કરશું, બરાબર. કુડ ની વાત કરીએ તો કુડમાં જોઈએ શ્રીલંકા, કુડ, આને નકારથી બનાવી, એક અકાર કર્યો અને નકારથી બનાવી, could not win the world cup. આ રીતે એક વાક્ય છે. અગેન આ વાક્ય કેવું છે? એક્ટિવ વોઇસ નું છે. હવે એને પેસિવ બનાવીશ. હવે શ્રીલંકા કદાચ, બરાબર, જીતી શકશે નહીં ના અર્થમાં છે, જીતી શકશે નહીં. શું નહીં જીતી શકે? વર્લ્ડ કપ નહીં જીતી શકે. તો શું થી પ્રશ્ન પૂછ્યો તો મને વર્લ્ડ કપ મળ્યું, બરાબર. તો જોઈએ અહીંયા તમામ અક્ષર જે છે ટૂંકમાં પેલા અક્ષર છે ને એ કેપિટલ, તો વર્લ્ડ કપ, ધ વર્લ્ડ કપ. ત્યાર પછી કુડ જે છે, કુડ તો લખવું જ પડશે, પછી નોટ ને પછી બી આવશે. હવે V3 બાય કરતા કોમનલી V3 વિન નું થઈ જશે વોન, પછી આવશે બાય કરતા કોણ છે? શ્રીલંકા. તો શ્રીલંકા નામ છે તો શ્રીલંકા નામનું નામ એમને રહેશે, થઈ ગયું. અધર વર્ડ અહીંયા કઈ છે નહીં, તો કઈ કરવાનું. ત્યાર પછી ત્રીજું એક વાક્ય છે તમારી સાથે. હવે ત્રીજું જે વાક્ય છે એને આપણે અલગ રીતે થોડુંક પ્રેઝન્ટ કરીએ. કેવી રીતે છે જોઈએ. એને હું આપું અવર ટીચર may start may start a new chapter. May start a new chapter tomorrow. દોસ્તો મે છે વર્તમાનમાં પણ યુઝ થતો હોય છે અને ભવિષ્ય માટે પણ યુઝ થાય છે, સો એમાં મૂંઝાવું નહીં. આ છે એક્ટિવ વોઇસ. તો અહીંયા ટુમોરો આપણું અધર વર્ડ બનશે. સો તો અહીંયા જોઈ લઉં એક વસ્તુ. હવે એને હું પેસિવ બનાવવા જઈ રહ્યો છું. અવર ટીચર મે સ્ટાર્ટ અ ન્યૂ ચેપ્ટર ટુમોરો. અમારા ટીચર છે ને એ આવતીકાલે એક નવું ચેપ્ટર શરૂ કરશે. આવતીકાલે શું શરૂ કરશે? તો કે નવું ચેપ્ટર શરૂ કરશે. તો પહેલા વાક્યમાં હતું ટ્રેક્ટર, બીજામાં છે ધ વર્લ્ડ કપ, ને ત્રીજા વાક્યમાં કર્મ શું થશે? અ ન્યૂ ચેપ્ટર. સમજાય છે કે વસ્તુ આ ન્યૂ ચેપ્ટર છે એ તમારું શું થઈ જશે બકા? તમારું કર્મ થઈ જશે, CHAPTER. ત્યારબાદ મે છે ટુ બી એમાં આવી જશે કર્મ ટુ બી પ્લસ બધી જગ્યાએ બી છે, તો સહાયકારક ક્રિયાપદ પછી છે ને બી, તો બી રેડી. મે બી સ્ટાર્ટેડ. હવે V3 કરવાનું. સ્ટાર્ટેડ may be started by our કોણ આવશે? બાય આવી ગયું, કર્મ કરતા લેવાનું, તો ટીચર. અવર તો છે તો અવર નો અવર રહેશે, ટીચર નું ટીચર એમ. અને ટુમોરો આપ્યું છે તો ટુમોરો મારે જ્યાં છે ત્યાં જ અધર વર્ડ પછી ટૂંકમાં છેલ્લે છે તો છેલ્લે જ લખવાનું છે, POMRR. આ થઈ ગયું પેસિવ વોઇસ. આઈ હોપ કે આમાં કઈ ડાઉટ નહીં હોય. પછી એક ચોથું વાક્ય કરવું છે તો ચોથું વાક્ય હવે થોડુંક અટપટું કરીએ, પ્રશ્નાર્થ કરીએ, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય કરવું છે તો વુડ થી બનાવીએ. વુડ યુ, જો કર્તરી વાક્ય છે, વુડ યુ પોસ્ટ these letter? Would you post these letter? આ પ્રશ્નાર્થ બન્યું.
એનો જવાબ મારે બનાવવો પડશે. પ્રશ્નાર્થ છે પણ શેનું છે એ મેન્શન કરું. એક્ઝામમાં જરૂરી નથી કેમ કે અહીંયા તો સૂચના આપેલી હોય છે, અહીંયા જરૂરી છે. તો વુડ છે ને, એટલે વુડ પેલા પ્રશ્નાર્થ હોય તો એમાં પ્રશ્નાર્થમાં મારે સહાયકારક ક્રિયાપદ જેવી હોય મોડલ ઓક્સિલરી એ તો આગળ લેવું જ પડે, તો વુડ આગળ લઈ લઉં. હવે માન જો અહીંયા એક એક્ઝામ્પલ તમને નાનકડું છે, ધ ટ્રેક્ટર અ ટ્રેક્ટર કેન બી ડ્રીવન બાય મી છે, તો અહીંયા પ્રશ્નાર્થ કરવું હોય તો કેન ના આગળ લઉં પછી થાય ને. એ જ રીતે ઉપરનું વાક્ય જુઓ, આ સિમ્પલ વાક્ય છે એટલે તમને કહું છું, તમને ઈઝી સમજાય છે. કેન આઈ ડ્રાઈવ અ ટ્રેક્ટર, આ પ્રશ્નાર્થ બને. કેન અ ટ્રેક્ટર બી ડ્રીવન બાય મી ક્વેશ્ચન, આ પેસિવ નું પ્રશ્નાર્થ બને. તો કેન આગળ છે તો એ જ રીતે વુડ આગળ લેવું પડે ને પછી કર્મ આવે. હવે પ્રશ્ન પૂછો તો વુડ યુ પોસ્ટ ધીસ લેટર, શું તમે આ પત્ર પોસ્ટ કરી આપશો? વિનંતી છે, પોસ્ટ કરી આપશો. શું પોસ્ટ કરી આપીશ? કે આ પત્ર પોસ્ટ કરી આપીશ, એના આપશો ના અર્થમાં છે. તો હવે વુડ ધીસ લેટર કર્મ મળી ગયું ને સાહેબ. તો આપણો કર્મ અહીંયા શું થયો? ધીસ લેટર છે એ આપણો કર્મ થયો. વુડ ધીસ લેટર, ત્યાર પછી શું છે? મારે અહીંયા કેન મેં આગળ લીધું હોત ટ્રેક્ટર ની તો કેન આવી જાત ને પછી ટ્રેક્ટર આવત ને પછી બી આવત, તો અહીં શું છે? કેન ની જગ્યાએ વુડ આવી, પછી ટ્રેક્ટર ની જગ્યાએ ધીસ લેટર છે, પછી બી આવી ગયું. હવે V3 પછી બાય પોસ્ટેડ V3 છે અને કર્તા કોણ છે? તો કે યુ નો તો યુ જ રહે, છેલ્લે જાય તો કર્મ વિભક્તિ કે કર્તા વિભક્તિ યુ નો યુ જ રહે. બરોબર, આ પ્રશ્ન ચિહ્ન ભૂલવું નહીં. તો આ શું હતું ભાઈ? તો કે આ પેસિવ હતું. પેસિવ થઈ ગયું કમ્પ્લીટેડ. હજી એક એક્ઝામ્પલ આપણે થોડું જોઈ લઈએ જેથી કરીને આઈડિયા આવી જાય. તો એને આપણે નકાર પ્રશ્નાર્થની રીતે જોઈએ. બરોબર, તો જોઈએ શુડ થી બનાવી. શુડ પછી કર્તા, તો અહીંયા કર્તા આપણે યુ લઈ લઈએ. શુડ યુ નોટ, શુડ યુ નોટ પાર્ક યોર vehicle તમારે તમારું વાહન અહીં પાર્ક કરવું જોઈએ નહીં. પ્રશ્નાર્થ કરવાનો છે. તમારે અહીંયા તમારું વ્હીકલ પાર્ક ન કરવું જોઈએ. પ્રશ્ન કરતા હોય ને આપણે પૂછતા હોય, સલાહ પણ હોય અને પ્રશ્ન પૂછતા હોય, તો આ થઈ ગયું એક્ટિવ. બરોબર, આ એક્ટિવ છે. હવે એને મારે પેસિવ કરવું છે. પ્રશ્નાર્થ પેસિવ કેમ બનાવીશ? તો ચાલો બનાવી. શું પાર્ક કરવાનું છે? તમારું વાહન. મારું ક્યાં પડે? મારે થોડું પાર્ક કરવું, તમારે કરવાનું. તો તમારું જ વાહન હોય, બીજાનું પાર્ક કરવા ન જવું, માથું થઈ જાય. તો યોર વેહિકલ આપણું અહીંયા શું થઈ જશે? આપણું કર્મ થઈ જશે. યોર વેહિકલ આવી ગયું. પછી શું છે? તો વાક્ય મેં પ્રશ્નાર્થમાંથી વિધાન બનાવવા માંડ્યું. વિધાન નથી કરવાનું, આપણે કરવાનું છે શું? તો કે પ્રશ્નાર્થ જ કરવાનું છે. શુડ યોર વેહિકલ, સમજાયા કે વસ્તુ? નોટ પછી બી. શુડ યોર વેહિકલ નોટ બી, જો આ રીતે બનશે. નોટ બી પછી V3, તો બી પછી V3 પાર્કડ. પાર્કડ હિયર, અહીંયા હિયર ભેગું લખવું પડશે. ભલે અન્ય શબ્દ છે, એને છેલ્લે લખો તો ચાલે, પણ એવા અન્ય શબ્દો ઘણા બધા એવા હોય કે જે કોઈ પણ શબ્દોની જોડે પેરમાં સારા લાગે. કદાચ એને આગા પાછું કરો ને તો કદાચ એ વાક્ય બંધ બેસતું ન લાગે, હોય સાચું. તો એ પાર્કડ હિયર આપણે આગળ લઈ લઈએ, કેમ કે અહીંયા પાર્કિંગ કરવાનું છે. પાર્કિંગ કરવાનું છે અહીંયા. મતલબ બધાના સેમ છે, પણ જે બોલવામાં સ્મૂથલી લાગે એવા વાક્ય આપણે બોલતા હોય. અહીંયા પાર્ક કરને અહીંયા, સમજે? જે બી ઈઝી પડે એવું આપણે બોલવાનું, તો એ રીતે વાક્ય બને. પાર્કડ હિયર બાય, again પાછો યુ આવે, તો યુ તો યુ જ રાખો ને ભાઈ, એમાં કઈ ચેન્જીસ કરે નહીં. તો સમજાય છે આ વસ્તુ? આ રીતે પેસિવ ની પણ બની. પ્રશ્નાર્થ પેસિવ. એક એક્ઝામ્પલ હજુ. હવે મેં તમને શુડ એટલે કોઈ પણ ફરજ હોય તે તમારે કરવી જોઈએ, કદાચ ન કરો તો એની પનિશમેન્ટ ન હોય.
મસ્ટ મેં તમને વાત કરી કે એ ભાઈ નહીં કરો તો શું થશે, તો કઈ દંડ મળશે ભાઈ, એટલે હખણો રહી જાય. આપણે એવી રીતે વાત કરતા હોય, ગમે એને કહેતા હોય ભાઈ ભાઈ અપલખણાઈ કરતો ને એક બળો પડશે. એટલે ઘણી જગ્યાએ અપલખણાઈ કરો તો કોઈ કઈ કહે પણ અમુક એવી સિચ્યુએશન હોય, અમુક એવા સંજોગો હોય તો ત્યાં તમે તમારી અપલખણાઈ કે ત્યાં તમારે હખણું રહેવું પડે. તો ત્યાં તમારી જે છે અપલખણાઈ કરો તો તમે સારા લાગો નહીં. એટલા માટે તમારે શું છે કે એ તમારા ભાવને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રાખવા પડતા હોય, કંટ્રોલ કરવા પડતા હોય. તો એવું એક જોઈએ વાક્ય રચના, મેં તમને નકાર પણ આપી, હકાર પણ આપી, પ્રશ્નાર્થ પણ આપીને નકાર પ્રશ્નાર્થ પણ બધી આવી ગઈ છે આમાં. હવે એક મસ્ટ વાળું, મસ્ટ એટલે ફરજિયાત પણ દર્શાવતું એવું આપણને વાક્ય સરસ મજાનું સ્ટ્રેટ કરી. તો અહીંયા શું કહે છે કે આપણે શું લેશું કરતા ઈ લઈ. ચાલો હવે ઈ માં ખબર પડે, યુ જોઈ લીધો છે આપણે. he must take the medicine, he must take the medicine thrice. thrice એટલે 3 વખત, twice 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 એટલે 2 વખત, અને once એટલે કે 1 વખત. એક વખતની વાત છે, એક જંગલમાં એક સિંહ હતો એમ. અહીંયા શું હે 3 વખત શું સિંહ નો દવા પીવાની છે, તો a day થઈ ગયો. આ કયું વાક્ય છે તો કે એક્ટિવ વોઇસ નું, આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે. હવે એને જવાબ બનાવીએ, પેસિવ કરીએ તો કેમ બનશે? he must take the medicine thrice a day. ડોક્ટર ઘણી વખત સલાહ દેતા હોય ને કે ભાઈ એને 3 વખત દવા દિવસમાં પીવાની રહેશે, 3 ટાઈમ દવા પીવાની છે. ભાઈ નથી, મારા માટે થોડો પીવસ ભાઈ, તું માંદો પડીશ, તું ખાટલે પડીશ, ન પી તો ન પી. તો આવી રીતે જે છે એ નહીં કરો. જે કોઈ ઇન્સ્ટ્રક્શન તમને આપી હશે એ ઇન્સ્ટ્રક્શન ફોલો નહીં કરો તો એની તમને સાઈડ ઇફેક્ટ મળશે. એવા સંજોગોમાં મસ્ટ આવે. બરાબર. હવે કાયદાનું ઉલ્લંઘન કરવું જોઈએ ને, એ કરવું જ છે. જા મન કોણ કહેવા વાળું, મારે કાયદાનું ઉલ્લંઘન કરવું છે, કર ને ભાઈ, બરોબર કર, અનુભવ કર. જેલની હવા કવા મળશે એટલે ખબર પડી જશે. સમજાય છે આખી વસ્તુ? એનો ક્યાંક ને ક્યાંક એની સાઈડ ઇફેક્ટ હોય, તો એવા માટે મસ્ટ આવે જોઈએ. તો આગળમાં આપણે જવાબ શું કરવાનો છે કે શું લેવાનું છે ને દવા લેવાની છે. કેટલી વખત? 3 વખત. એને જેટલી વખત લેવી હોય એટલે આપણે તો શું શોધવાનું આમાંથી? કર્મ ગોતવાનું છે. તો આપણો મળી ગયો કર્મ. શું છે અહીં? ધ મેડિસિન આપો, કર્મ થશે ધ મેડિસિન. ધ મેડિસિન આવી ગયું, પછી ટુ બી, પછી બી. વાક્ય રચના એક સરખી છે. મેડિસિન મસ્ટ બી ટેકન. કોણ લેશે? મારે નહીં ખાવી ભાઈ, એને ઉપરા બાય હિમ. હવે થ્રાઇસ અ ડે છે ને એ શું થઈ ગયું? અધર વર્ડ છે. થ્રાઇસ અ ડે. રેડી? ચાલ બોલવા જેવું થઈ ગયું સરસ મજાનું. આ પેસિવ વોઇસ ની વાત કરી છે ને. ઓકે, હવે શું કરવાનું છે? એક્ઝામ્પલ તો જોવા જ છે, મજા આવશે. બરાબર. તો આ વાક્ય થઈ ગયું. તો હવે ઓટ ટુ વાક્ય રહ્યો ને ભાઈ, ઓટ ટુ ને લઈ લઈએ. ઓટ ટુ ભાઈ શું કહે છે ભાઈ? ચાલો ભાઈ ઓટ ટુ ભાઈ તમે પણ અહીંયા લાઈનમાં આવી જાઓ એટલે તમારું પણ વાક્ય જોઈ લઈએ તો કેવી રીતે વાક્ય બને છે. વી થી સ્ટાર્ટ કરીએ. વી ought to. ought to એટલે પાલન કરવું ના અર્થમાં થાય, અથવા ફરજના અર્થમાં પણ લઈ શકો. ought to love our country. ought to love our country, આપણે આપણા દેશને ચાહવું જોઈએ. બરોબર. ઘણા એવા પણ આતંકવાદીઓ અધરવાઇઝ માનસિકતા ધરાવતા હોય, વિકૃત માનસિકતા, કે જે દેશનું ખાતા હોય એ જ દેશમાં તોડફોડ અને વિરોધ કરતા હોય છે. એ જ દેશની સંસ્કૃતિને અને વારસાને નુકસાન પહોંચાડતા હોય છે. ક્યાંક આંદોલનના નામે તો ક્યાંક કોઈ પણ ના નામે. તો એ માણસ જે છે એ દેશવાસી કહેવાના લાયક જ નથી.
એ વિદ્રોહી કહી શકાય, અધરવાઇઝ આતંકવાદી પણ કહી શકાય, દેશદ્રોહી. આપણે એ ચર્ચા મોટી છે, આપણે અહીંયા નથી કરતા. અત્યારે પાછા આપણે ટોપિક ઉપર આવી જઈએ છીએ. તો હવે આનું પેસિવ કરવું છે. વી વોન્ટ ટુ લવ અવર કન્ટ્રી, આપણે આપણા દેશને ચાહવું જોઈએ, બરોબર. તો હવે આમાં કોને અહીંયા ચાહવાની વાત છે. જો આ પહેલું એવું વાક્ય આવ્યું તમારી સામે કે જેને આપણે WHO થી ક્વેશ્ચન કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરોબર. એટલે અહીંયા આપણે કોને થી મળ્યો, પેલો એવો આવ્યો શબ્દ કે જેમાં આપણને ખબર પડે છે કે કોણે, બરોબર. કોણે થી પ્રશ્ન પૂછવા વાળું, બાકી બધામાં શું હતું, વોટ આવતો હતો, સમજાય છે ને. તો આ વોટ વાળું નથી, વોટ ની જગ્યાએ શું છે, whom વાળું આવ્યું. તો whom એટલે કોણે, બરોબર. કોને ચાહવાનું છે. તો આની અંદર ક્યાં ગયું ભાઈ, હા ઓકે, કોને. We ought to love our country. આપણે કોને ચાહવાનું છે, અવર કન્ટ્રી, આપણા દેશને ચાહવો જોઈએ, આપણા દેશને પ્રેમ કરવો જોઈએ, દેશ પ્રેમી થવું જોઈએ. અવર કન્ટ્રી અહીંયા આપણો કર્મ છે, અવર કન્ટ્રી, COUNTRY કન્ટ્રી. પછી શું છે, કર્મ પછી ટુ બી, ઓટ ટુ, ઓટ ટુ આપણો ટુ બી થઈ ગયો, ટુ બી પછી મિત્રી બી તો લખો, હા, ઓટ ટુ બી with loved, loved by us. ready? V નો થઈ જશે us. V જ્યારે કર્મ વિભક્તિના સ્થાને જાય ત્યારે એનો us થાય. આની ચર્ચા કરેલી હતી આપણે કે ક્યાં કયા રૂપને કઈ રીતે પ્રેઝન્ટ કરવાના છે, કર્તા વિભક્તિના કયા રૂપને કર્મ વિભક્તિમાં લઈ જાઓ તો એનું કયું સ્વરૂપ બદલાય, એની પણ ચર્ચા તમે કરેલી છે. તો આ બધા જે હતા ને એ બધા હતા સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર. એક્ઝામ્પલ ઓફ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર છે. સિમ્પલ મોડલ. હવે આપણે જે જોવાના છે એક્ઝામ્પલ છે આના જોવાના છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીના જોવાના છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, આ બધા સિમ્પલ થઈ ગયા. સિમ્પલ ની જગ્યાએ આપણે શું કરવાનું છે, પરફેક્ટ જોઈ લઈએ. પરફેક્ટમાં વધારે વાર નહીં લાગે, કેમ કે જે લોકોને સિમ્પલમાં આઈડિયા આવી ગયો છે એ લોકોને પરફેક્ટમાં વાંધો નહીં છે. જોઈએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝના એક્ઝામ્પલ જોઈએ થોડા. તો વાત એવી છે કે એક એક્ઝામ્પલ જોઈએ, એની અંદર કિરીટ might have, આ રીતે હતું ને વાક્ય. તમે એક્ઝામ્પલ જો એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોવું હોય તો અગાઉનું સેશન જોઈ લેજો, એમાં લખેલું છે might have done this nonsense. ઓકે, આ થઈ ગઈ આપણી એક વાક્ય બની ગયું એનું, તો કે પૂર્ણ મોડલ છે. હવે એને હું ટ્રાન્સફર કરું છું શેમાં, પેસિવમાં. કિરીટે તેની આવી નોનસેન્સ જે છે, કિરીટ might have done this nonsense, કદાચ કિરીટે આ ગેરવર્તણૂક કરી હશે, આવી નોનસેન્સ વાળું કામ કર્યું છે. શું કર્યું છે ભાઈ, this nonsense, એનો this nonsense આવી ગયું તો એ તમને ખબર પડી ગઈ શું કરી, તો કે નોનસેન્સ કરી. હવે પછી શું કરવાનું છે, તો કર્મ આવી ગયું, પછી ટુ બી શું છે, might આવી ગયું, તો might ની હારે have લટકણિયામાં છે. પછી been, જેમાં આપણે પૂર્ણ વર્તમાનમાંથી પૂર્ણ ભૂતકાળ કરતા હતા એ જ રીતે છે, સોરી પૂર્ણ વર્તમાન કાળથી એનું પેસિવ કરો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક યુઝ કરતા હતા એ જ રીતે. પછી B3 બાય કરતા, બાય કિરીટભાઈ. આ થઈ ગયું પેસિવ વોઇસ, બરોબર. કોઈ નવી ડીલ નથી, એ જ વસ્તુ.
એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈ લો. તો કદાચ એને નકારમાં કરવું હોય તો નકારમાં પણ થાય યુ ઓકે you should આપણે આને કર્મમાં લેવું પડશે. You should have keep નું kept કે V3 પાસે પૂર્ણ વર્તમાન કાળ છે તો V3 પહેલેથી જ આવી જશે. પૂર્ણ મોડલ ઓક્સિલરી છે. kept your shoes outside. તમારે તમારા શૂઝ છે એને ઘરની બહાર રાખવા જોઈએ, બહાર બાજુ રાખવા જોઈએ, જેથી કરીને દુર્ગંધ જે છે એની સુગંધ છે એ કોઈ સૂંઘી ના શકે. રેડી? બનાવો પેશી. તમારામાં ઘણા એવા છે કે જે મારી હારોહાર દરરોજ મારી પહેલા આનું પેશી બનાવી નાખશે. શું ભાઈ બહાર મૂકવાની વાત છે? જોડા, તારા ચપ્પલ, તારા શૂઝ છે ને એની બહાર રાખવાની વાત કરી. બહાર રાખીને લાવ ચાલ બોડા છે. તો અહીંયા યોર શૂઝ છે એ આપણો કર્મ થશે. રેડી? બનાયો યોર શૂઝ. ત્યાર પછી આઉટસાઇડ મૂકી આવ. SHOULD should have, કેમ કે કર્મ પછી to be પછી V3. અહીંયા બીન તો આવશે ને, બીન સુધી બધું લખવાનું, પછી V3 તો કેપ્ટ નું કેપ્ટ રહેશે. બાય યુ બાય તો યુ એમને જ રહેશે. બરાબર? તો આઉટસાઇડ છે અન્ય શબ્દ છે. આઉટસાઇડ ભાઈ જ્યાં પડ્યું છે અહીંયા પડ્યું રહેવા દો, એટલે કાંઈ આપણે માથા ફૂટ જ નહીં. રેડી? આ થઈ ગયું પેસિવ વોઇસ. ડન છે? ચાલો. તો અહીંયા બધા જ એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ મોડલ ઓક્ઝિલરીના તમારી સમક્ષ લઈ લીધા છે. સાથે હું કરતો પણ ગયો છું. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો છે. આના સિવાય પણ ઘણા બધા એક્ઝામ્પલ તમારી ગાઈડમાં, તમારા ગ્રામરની બુકમાં પડ્યા છે, તો એ જુઓ, એ શીખો. એમાંથી ધીમે ધીમે તમે તમારી જાતે બનાવતા શીખો. ચાલો, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં નવા સરસ મજાના ટોપિક સાથે, નવી શોર્ટ ટ્રીક, નવા ફંડા સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવ્યસાચી ચેનલ પરથી રજા આપશો. આવજો. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ. જય હિન્દ. જય ભારત.